નર્મદામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 15 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ, સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। નર્મદામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 15 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ વસાવા સાથે 15 જેટલા કાર્યકર્તાઓએ ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। જે આજે આમ આદમી પાર્ટીમાં જે કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા છે એની બાબતે શું કહેશો તમે? આજે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, ત્યારે પ્રકાશભાઈ વસાવા અને એમની પૂરી ટીમનું આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। જે ધ્યેય અમે લઈને નીકળ્યા છે કે ગરીબમાં ગરીબ, નિરાધાર, વંચિત લોકો સુધી જે પણ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય, તમામ બાબતોની વાત હોય કે યોજનાઓ હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારો ધ્યેય એમણે જોયો અને હાલમાં એમની પૂરી ટીમ સાથે અમારી સાથે જોડાયા છે। ત્યારે પાર્ટીમાં એમનું હું સ્વાગત કરું છું। પાર્ટીમાં એમનું માન સન્માન જળવાય અને આવનારા દિવસોમાં સંગઠનની બાબતો હોય કે તમામ નિર્ણયો નાંદોદ વિધાનસભામાં એમને સાથે રાખીને એમની સહમતિથી લેવાય એની ખાતરી પણ આપું છું। એમના જોડાવાથી આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થયો છે અને અમારો જે ધ્યેય છે લોકોની સેવા કરવાનો, અમે આવનારા દિવસોમાં લોકોની સેવા કરવામાં આ પૂરી ટીમને સાથે રાખીને તત્પર રહીશું। સાથે સાથે એ જ્યારે જોડાવાના હતા, આગળ એક દિવસે અમારી મિટિંગ મળી ત્યારે ચૂંટણી વખતે એ જોડાઈને એક સારા પદ અને ટિકિટની વાત કરી શકત, પણ ચૂંટણી પત્યા પછી આજે જોડાયા અને આગળ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે આપણને કોઈ પદ કોઈ ખુરશીનો મોહ નથી, આપણને સત્તાનો મોહ નથી, આપણે એટલા માટે તમારી સાથે જોડાઈ રહેલા છે ને એટલા માટે આગળ વધવું છે કે આપણે લોકોની સેવા કરવી છે, સેવાકીય પ્રવૃત્તિ માટે એ આજે જોડાઈ રહ્યા છે। બહુ મોટી વાત છે। એમને ખૂબ સારો અનુભવ છે। આગળ અમે 2015માં જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં અમે ત્યારે જનતા દળમાં હતા અને એ કોંગ્રેસમાં હતા, ત્યારે અમે સાથે કામ કરેલું છે। એમને ખૂબ બહોળો વિસ્તૃત અનુભવ પણ છે, જેનો ઉપયોગ નાંદોદ વિધાનસભાના 3 તાલુકામાં થશે અને અમારા વિસ્તારોમાં પણ એમની સારી ત્યાં યુવાનો સાથે, એમના કાર્યકરો સાથે એમની ઓળખાણ છે। ત્યારે આવનારા દિવસોમાં તમામ વિસ્તારના લોકોને સુચારું આયોજન થાય અને લોકોને સેવાકીય પ્રવૃત્તિ થાય એ દિશામાં અમે સૌ સાથે મળીને આગળ વધીશું। ધન્યવાદ।